મિત્રો, બાર વિજ્ઞાનમાં અહીંયા આપણે 16મા સમૂહના તત્વોનો અભ્યાસ કરીશું. 16મો સમૂહ જે છે એના તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. બરાબર. એમાં પોલોનિયમના ગુણધર્મોનો અભ્યાસ આપણે કરવાનો નથી, કેમ કે રેડિયો એક્ટિવ છે. એ પછીના રેડિયો એક્ટિવ છે બધા. તો એની પહેલાં ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના લખતી વખતે તમારે શું કરવાનું? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તો પહેલાં પરમાણુ ક્રમાંક લખો. તો આનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 8. બરાબર. પછી 8 ને 8 16. બરાબર. તો 16 ને 18 34, 34 ને 18 52, 52 ને 32 એટલે 84. હવે નિષ્ક્રિય વાયુની રચના લખી નાખો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. આ તો તમારે યાદ રાખવાનું જ છે. બરાબર. જેનો હવે પહેલાંની ઇલેક્ટ્રોન તમને ખબર 1s2, 2s2, 2p4, 4 ને 2 6, 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હવે આનો બાહ્ય કોષ એક એક મુખ્ય ક્વોન્ટમાર્કમાં ઉમેરો કરતા જાઓ. 3s2, 3p4, 4s2, 4p4, 5s2, 5p4, 6s2, 6p4. બરાબર. હવે આમાં ગણો. 4 ને 2 6, 6 ને 10 16 થઈ ગયા. 4 ને 2 6, 6 ને 18 કેટલા ઘટ્યા? 10. તો 3d10. પછી અહીંયા લખો 4d10, 5d10. બરાબર. હવે અહીંયા ઇલેક્ટ્રોન ગણો તમે. 4 ને 2 6, 6 ને 10 16, 16 ને 36 કેટલા થાય? 52 થઈ ગયા. તો અહીંયા 14 ઘટશે તો 4f14. તો આ બાહ્યકોષ. ખાસ કરીને બાહ્યકોષ તમારો સાચો હોવો જોઈએ. એટલે બાહ્યકોષ મળશે ns2 np4. એટલે કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. બરાબર. આ પ્રમાણે બાહ્યકોષની રચના થાય. હવે બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના તમે જાણતા હોય તો તમને ગુણધર્મોમાં બહુ સરળતા રહેશે. હવે ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યકોષમાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે નિષ્ક્રિય વાયુ પછી 6 ઇલેક્ટ્રોન. એટલે n બરાબર 2 થી કેટલા થાય? 7. n બરાબર 2 3 4 5 6 અને 7 આપણે લખતા નથી. બરાબર. લખી શકાય લખો તો. બરાબર. તો હવે આની અંદર આ બધા તત્વોને ચાલ્કોજન તત્વો કહેવાય. એને નામ આપ્યું ચાલ્કોજન, એટલે કે ખનિજ બનાવનાર. એમ ચાલ્કોજન તત્વો તરીકે. ગ્રીક ભાષામાં પિત્તળ, એના માટે ચાલ્કોજન વપરાય. તો ચાલ્કોજન તત્વો તરીકે ઓળખાય આખો સમૂહ. જેમ 17મો સમૂહ હેલોજન તરીકે, પહેલો આલ્કલી બીજો આલ્કલાઇન અર્થ, એ રીતે આ 16મો સમૂહ ચાલ્કોજન તત્વો તરીકે ઓળખાય. હવે પરમાણુ ત્રિજ્યા અને આયનિકરણ ત્રિજ્યા જે આપણે જનરલી કરતા હતા એમ જ ત્યાં ઉપરથી નીચે તરફ જઈએ તો બાહ્યકોષનો મુખ્ય ક્વોન્ટમાર્ક વધે છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે એટલે કદ વધે, ત્રિજ્યા વધે. બરાબર. એ બધું કોમન છે. આયનિકરણ એન્થાલ્પી. હવે જેમ કદ વધે તેમ આયનિકરણ એન્થાલ્પીનો ઘટાડો થાય. તો ઉપરથી નીચે તરફ જઈએ આમાં તો આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જશે. બરાબર. એ બધા આપણે અગાઉ જે ભણીએ એ પ્રમાણે આપવાના જવાબ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એમાં થોડોક ફેરફાર થાય છે. કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે ખરેખર તો ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટતી જાય. બરાબર. કેમ કે કદ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય. પણ આમાં શું થાય કે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે છે. એટલે ઓક્સિજન એના કરતાં સલ્ફરની વધારે. પછી રેગ્યુલર સેલેનિયમ, ટેલ્યુરિયમ, પછી ઘટતી જાય પોલોનિયમ. બરાબર. તો સલ્ફરની સૌથી વધારે છે આમાં. હવે એનું કારણ છે એની ચર્ચા આપણે કરવા નથી. આમ તો ઓક્સિજનમાં બાહ્યકોષ પહેલાં હિલિયમ જેવી રચના છે. કદ નાનું છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે. એટલે એમાં શું થશે કે આયનિકરણ એટલે ઇલેક્ટ્રોન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય આમાં ઘટશે. પછી ક્રમશઃ એટલે આનું ઘટશે. એના કરતાં સલ્ફરનું વધારે છે. બરાબર. એના કરતાં સેલેનિયમનું ઓછું, ટેલ્યુરિયમ, પોલોનિયમ પછી ક્રમમાં આવશે.
વિદ્યુત ઋણતા કદ વધે વિદ્યુત ઋણતા ઘટે એ આપણે જાણીએ છીએ. હવે આમાં ખાસ કરીને આપણે છે ને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે, બરાબર. હવે પહેલાં ઓક્સિડેશન અવસ્થા જો આપણે જાણતા હોઈએ તો રાસાયણિક ગુણધર્મોમાં આપણને બહુ સરળતા રહેશે. તો ઓક્સિડેશન અવસ્થામાં મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે આ છે NS કક્ષકના NP, એટલે P કક્ષકના 4 ઇલેક્ટ્રોન પહેલાં ગુમાવે. હજુ બધા ઓક્સિડેશન અવસ્થા બધાની સમાન નહીં હોય, દરેકને આપણે અલગ અલગ ચર્ચા કરવી પડે. ધારો કે ઓક્સિજન છે તો ઓક્સિજનની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, બીજો ઇલેક્ટ્રોન ગુમાવે +2, બરાબર. પછી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એની ઘટતી જાય છે, એટલે આમ તો +6 સુધી મળે પણ સ્થાયી નહીં મળે. +1 ને +2 મળશે આપણને. એના ઉદાહરણ પણ તમને આપું કે O2F2 ફ્લોરિન -1 ઓક્સિજન +1, OF2 ફ્લોરિન -1, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે તો કદી ધન બનશે જ નહીં એમાં, તો આનો +2, બરાબર. ઓક્સિજન +1 +2. પછી એક ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, એક મેળવે તો -1, બીજો ઇલેક્ટ્રોન મેળવે તો -2. હવે સંવૃત્ત રચના બની ગઈ. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે બાહ્યકોષમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો સંવૃત્ત રચના થઈ ગઈ. તો આમાં આપણને 2 સંયોજનો ઓક્સિજન મોનોફ્લોરાઇડ અને ઓક્સિજન ડાયફ્લોરાઇડ 2 મળશે, બરાબર. હવે આમાં સલ્ફરથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઊંચી છે, બરાબર. એના કારણે OF2 સિવાયના તત્વોમાં છે ને ઋણ ઓક્સિડેશન, એટલે કે ફ્લોરિનની જેની વિદ્યુત ઋણતા વધુ ઇલેક્ટ્રોન આકર્ષે તો આમાં આની વિદ્યુત ઋણતા 4 એકમ જેટલી સૌથી વધારે છે. તો ઇલેક્ટ્રોન આકર્ષે એટલે આ ઋણ બનશે, તો ઓક્સિજન ઇલેક્ટ્રોન આપશે એટલે ધન બનશે. બાકીના તત્વો જે છે સામાન્ય રીતે ઓક્સાઇડ પેરોક્સાઇડમાં ઋણ બનશે. તો સમૂહ 16ના તત્વો જે સલ્ફરથી સેલેનિયમ સુધીના તત્વો છે -2 ઉપરાંત +1 +2 +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. હજુ +1 +2 એક ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ગુમાવે, પછી બાહ્યકોષના બધા ઇલેક્ટ્રોન ગુમાવે 6, તો +6, તો +1 +2 +4 5 6 બધી પણ અસ્થાયી મળશે અમુક, બરાબર. અને +2 +4 આ P કક્ષકના ઇલેક્ટ્રોન 4 ગુમાવે એટલે +4, બધા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +6. આટલી ઓક્સિડેશન અવસ્થાની શક્યતાઓ છે, બરાબર. એમાં +4 ને +6 વધારે સામાન્ય, કારણ P કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે તો નીચી ઓક્સિડેશન અવસ્થા +4, પછી વધારાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +6. તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આ પ્રમાણે નક્કી થાય, +4 અને +6. પોલોનિયમમાં માત્ર +2 ને +4 ઓક્સિડેશન અવસ્થા. હવે તો પોલોનિયમમાં મેં તમને પહેલાં કહ્યું હતું કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બને, ઊંચી ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી બને. એટલે જો નીચી ને ઊંચી +4 અને +6, તો પોલોનિયમમાં +4 સ્થાયી બનશે, +6 અસ્થાયી બનશે. ઉપરથી નીચે તરફ જઈએ તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી બનશે, એટલે પોલોનિયમમાં +4 છે ને એ સ્થાયી બનશે. એ ઉપરાંત +2 પણ આપશે. દાખલા પોલોનિયમ ડાયક્લોરાઇડ, પોલોનિયમ ઓક્સાઇડ POCl2 આમાં +2, POO2 આમાં +4 આપશે. સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ જે છે એ ઓક્સિજન સાથેના સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા, એટલે કે P કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 આપશે. દાખલા તરીકે SO2 સલ્ફર ડાયોક્સાઇડ +4, ACO2 +4, TiO2 ટેલ્યુરિયમ ઓક્સાઇડ +4 માં +4 આપશે, બરાબર. આ ફ્લોરિન તત્વ સાથે જ્યારે સંયોજાય એટલે +6 ઓક્સિજન અવસ્થા મળશે. દાખલા સલ્ફર કેમ કે પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક છે ને તો +6 SF6 +6. પછી એ જ પ્રમાણે સેલેનિયમ ફ્લોરિન સાથે +6 અને આ 2 આપશે. પછી જે ધાતુ ગુણનો વિકાસ હશે તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે, બરાબર. +4 અને +6ની સ્થિરતા જે છે એ દરેક સમૂહને લાગુ પડશે. ઉપરથી નીચે તરફ જઈ, તમારે એટલું યાદ રાખવાનું કે ઉપરથી નીચે તરફ જઈએ તો નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે. તો નીચી આમાં કઈ તો +4 અને ઊંચી કઈ તો +6. આ શું કારણ કે આ એસ નિષ્ક્રિય યુગમાં અસર થશે. આમાં નિષ્ક્રિય યુગમાં અસરના કારણે આ ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ પડશે, એટલે સહેલાઈથી નહીં આવે તો 4 ઇલેક્ટ્રોન આપશે +4, એટલે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે આ ઘટના બનશે. તો આ પ્રમાણેના ઓક્સિજન અવસ્થા આપણને મળશે, બરાબર. હવે ઓક્સિજન છે બાકીના તત્વો કરતાં કઈ રીતે જુદો પડે છે, એક આ પ્રશ્ન 2 માર્કનો, કે દરેક તત્વ જે છે, દરેક સમૂહનું પહેલું તત્વ છે એ બાકીના તત્વો કરતાં જુદું પડે.
તો આમાં ઓક્સિજન છે એના સમૂહના બાકીના તત્વો કરતાં કઈ રીતે જુદું પડે કે અનિયમિત એટલે લાક્ષણિક વર્તણૂક, અનિયમિત વર્તણૂક બતાવશે જુદાપણું. તો ઓક્સિજનનું કદ નાનું છે. કારણ શું કે ઓક્સિજનના બાહ્યકોષની અંદર તમે જુઓ તો બાહ્યકોષની અંદર ફક્ત હિલિયમ જેવી રચના છે, જ્યારે બીજામાં 10 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન, 36, 54 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર છે. તો એના કારણે શું થશે કે બાહ્યકોષ ઉપર આકર્ષણ બળ વચ્ચે કદ નાનું છે, એટલે એના કારણે શું થશે કે એના કારણે કદમાં શું થશે, ઘટાડો થશે. એટલે ઓક્સિજનનું કદ અપેક્ષા કરતાં વધારે નાનું છે, બરાબર. પછી કદમાં ક્રમશઃ વધારો થાય આ પ્રમાણે. તો કદ નાનું છે, અને કદ નાનું એટલે ગુણધર્મ બદલાઈ જાય. વિદ્યુત ઋણતા ઊંચી હોય, આની કરતાં એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય. ડી કક્ષકો નથી એટલે ચાર કરતાં વધુ બંધ બનાવી ન શકે, બરાબર. એટલે કે બાહ્યકોષમાં જેટલી કક્ષકો એનાથી વધુ બંધ સહસંયોજક બંધ નહીં બનાવી શકે. અને એનો ઊંચો વિશિષ્ટ વીજભાર ઊંચો, કેમ કે કદ નાનું ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કદ ઘણું નાનું થાય, એટલે વીજભાર વિશિષ્ટ પ્રકારનું ખૂબ, એટલે ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ હોય. હવે ઓક્સિજનની ઊંચી વિદ્યુત ઋણતા છે, એના કારણે પાણીમાં જે અણુ બનશે એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બનશે. એટલે ઓક્સિજન જે છે, ઓક્સિજન પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બનશે. એટલે પાણી આપણને કેવા સ્વરૂપમાં મળશે, પ્રવાહી સ્વરૂપમાં, એચ બંધ. તો આપણને પાણી પ્રવાહી અવસ્થામાં મળશે. ડી કક્ષક નથી એટલે 4 જ કક્ષકો છે બાહ્યકોષમાં, બરાબર. મોટાભાગના સંયોજનોમાં ક્યારેક 2 થી વધુ હોય તો H2Oમાં H2O H3O +1માં સહસંયોજકતા 3 છે. એટલે કે ઓક્સિજન જે છે, ઓક્સિજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેના કારણે પ્રોટોનનું આકર્ષણ થાય, એટલે આમાં સહસંયોજક બંધ તો 2 જ છે, બરાબર. જ્યારે આમાં સહસંયોજકતા એટલે આ કેવી આ વિશિષ્ટ પ્રકારનો સહસંયોજક બંધ છે, જેને આપણે શું કહીએ છીએ કે પ્રોટોન ઇલેક્ટ્રોન નહીં આપે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આપશે બંધ માટેના, અને બંધ બનશે. તો આને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, વિશિષ્ટ પ્રકારનો બંધ છે આ. બાકીના તત્વો જે છે એમાં સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમમાં ડી કક્ષક છે, બરાબર. એટલે સંયોજકતા કોષનું વિસ્તરણ થઈ શકે, બરાબર. એટલે 6 બંધ બનાવી શકશે. બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન 6 તો 6 બંધ બનાવી શકશે. સેલેનિયમ બનાવશે, ટેલ્યુરિયમ પણ બનાવશે, બરાબર. પછી આ તત્વના હાઇડ્રાઇડ, અને હાઇડ્રાઇડ એટલે H2E પ્રકારના. H2E એટલે એલિમેન્ટ એટલે E બરાબર H2O, E બરાબર સલ્ફર, H2S, H2Se, H2Te, H2PO, એના હાઇડ્રાઇડ, બરાબર. તો હાઇડ્રાઇડ આપણને આ પ્રમાણે મળશે. હવે એનું એસિડિક કે બેઝિક વલણ જે છે, એસિડિક વલણ કોના ઉપર આધાર રાખશે કે પ્રોટોન આપવાની વૃત્તિ ઉપર, બરાબર. તો એસિડિક વલણ છે ઉપરથી નીચે તરફ જઈએ ને તેમ વધે, બરાબર. એસિડિક વલણ વધે. હવે આપણને ખબર છે H2O તટસ્થ છે, pH 7 છે, તો આપણને ખબર છે. તો એસિડિકતા ઉપરથી નીચે તરફ, તો પ્રોટોન છે ને આ એના કરતાં સરળતાથી પ્રોટોન આપશે. એટલે પાણીમાં તમે ઓગાળો H2S વત્તા H2O તો આ પ્રોટોન આપશે. તો S-2 + 2H3O +1, બરાબર. તો આ 2 વળી ગુણી નાખો તો આપણને આ પ્રોટોન આપશે, એટલે આ એસિડ છે. તો આ એસિડ એના કરતાં પ્રબળ. કારણ શું કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો હાઇડ્રાઇડની સ્થિરતામાં ઘટાડો થાય, બરાબર. હાઇડ્રાઇડ સ્થિરતા ઘટે કોઈ પણ સમૂહમાં. ઘટે મતલબ કે આનું વિયોજન સહેલાઈથી થઈ જાય. ઉપરથી નીચે તરફ જાઓ તો આ બંધ સહેલાઈથી તૂટી જાય, બરાબર. આ બંધ સહેલાઈથી તૂટી જાય આ 2 વચ્ચેનું. તો સહેલાઈથી પ્રોટોન આપે તો પ્રોટોન આપે એટલે પ્રબળ એસિડ કહેવાય. સહેલાઈથી આપતો હોય એટલે પ્રબળ કહેવાય. તો ઉપરથી નીચે તરફ જઈએ તો એસિડિક ગુણધર્મ વધે બીજા અર્થમાં, બરાબર. તાપીય સ્થિરતા એટલે કે એને ગરમ કરો તો સૌથી વધુ સ્થિર કયો, તો H2O છે, એનું ઉત્ક્લેમ બિંદુ તમે જો 100 ડિગ્રી, બરાબર. તો સ્થિર છે. વરાળમાં રૂપાંતર થાય તો H2Oના સ્વરૂપમાં જ થાય છે. હાઇડ્રોજન ઓક્સિજન છૂટા નથી પડતા. તો ઉપરથી નીચે તરફ જઈએ તો આનું વિઘટન સહેલાઈથી થઈ જશે. તો ઉપરથી નીચે તરફ જઈએ તો તાપીય સ્થિરતા એટલે કે ઉષ્મીય સ્થિરતા જે છે એમાં ઘટાડો થાય.
એટલે કોઈ પણ સમૂહમાં આ લાગુ પડશે, બરાબર. તાપીય સ્થિરતા H2ની સૌથી વધુ, H2 એના કરતાં H2 તો અમે વાયુ અવસ્થામાં છે, બરાબર. તો તાપીય ઉષ્મામાં ઘટાડો થશે. હવે H2 સિવાયના બધા જ હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે અને ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર, તો આ ગુણધર્મમાં વધારો થાય. હવે રિડક્શન કરતાં કોને કહેવાય કે હાઇડ્રોજનનું ઉમેરાવ. તો હાઇડ્રોજન જે આપતો હોય એટલે કે પ્રોટોન આપતો હોય, સહેલાઈથી પ્રોટોન કોણ આપશે? ઉપરથી નીચે તરફ જઈએ તો પ્રોટોન આપવાની વૃત્તિ વધે, અને પ્રોટોન આપવાની વૃત્તિ વધે તો એસિડિક ગુણધર્મ વધે, બરાબર. તો H2S H2SE તરફ ઉત્તરોત્તર વધે. તેનું કારણ બંધની ઉર્જામાં થતો ઘટાડો. એટલે બંધ સહેલાઈથી બંધ તૂટતો હોય, સહેલાઈથી પ્રોટોન આપતો હોય, સહેલાઈથી હાઇડ્રોજન છૂટવો પડે એટલે હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન. તો રિડક્શન કરતાનો ગુણધર્મ સૌથી વધુ કોનો હોય? H2નો, બરાબર. H2SEનો, H2TEનો એના કરતાં વધારે. તો ઉપરથી નીચે તરફ જઈએ તો રિડક્શન કરતાનો ગુણધર્મ એની પ્રબળતા છે વધતી જાય, બરાબર. હવે આપણે રિડક્શન ગુણધર્મ, જો રિડક્શન કરતાનો ગુણધર્મ સમજાવવો હોય તો આપણે શું કરવું પડે? દાખલા કે ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ, SO2, SiO2 ડાયોક્સાઇડ બધાના, TiO2 બધામાં +4 ઓક્સિડેશન અવસ્થા છે. અને ડાયોક્સાઇડ લો તો SO3, SiO3 અને TiO3 એમાં +6 ઓક્સિડેશન અવસ્થા છે. ઓક્સિડેશન અવસ્થા +6 છે, બરાબર. હવે ઓઝોન SO2 ને SO3 વાયુ સ્વરૂપે હોય તો SiO3 આ બે ઘન સ્વરૂપી છે. આ ઘન સ્વરૂપી છે, આ વાયુ છે. તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે તો ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટશે, બરાબર. ડાયોક્સાઇડનો રિડક્શન કરતાનો ગુણધર્મ, જેમાં SO2 રિડક્શન કરતા છે, જ્યારે TiO2 ઓક્સિડેશન કરતા છે, બરાબર. SO2 કેવો છે? આ રિડક્શન કરતા, જ્યારે TiO2 કેવો છે? ઓક્સિડેશન કરતા છે. તો એમના ટ્રાયોક્સાઇડમાં SO3 SiO3 તો ઓક્સાઇડમાં એસિડિક વલણ આ પ્રકારના, આ જો બંને પ્રકાર જે છે ને એસિડિક વલણ તો ધરાવે જ છે. સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ એસિડિક છે. પણ ઓક્સિડેશન આંકમાં ફેરફાર +4માંથી +6 થાય, બરાબર. એટલે કે બીજાનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરશે. તો આ ગુણધર્મ જે છે એમાં ફેરફાર જે થતો હોય એટલે કે બધા આ બંને પ્રકારના ઓક્સાઇડ બધા છે કેવા છે? એસિડિક તો વલણ ધરાવે છે, કેમ કે અધાતુ ગુણધર્મ છે. જો અધાતુનો ઓક્સાઇડ એસિડિક હોય તો સલ્ફર અધાતુ તો એસિડિક હોય, પણ ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વિય ગુણમાં વિકાસ થાય તો એસિડિકતામાં કેવો થશે? ઘટાડો થશે, બેઝિકતામાં વધારો થશે, બરાબર. હવે એના હેલોજન સાથેના સંયોજનો એટલે કે હેલાઇડ. તો હેલાઇડની ચર્ચા આપણે પછી